અરવલ્લી જિલ્લાના ધનસુરાના ભેંસાવાડા બસ સ્ટેશન પાસે ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત. ધનસુરા હિંમતનગર માર્ગ પર ભેંસાવાડા બસ સ્ટેશન નજીક પૂર ઝડપે આવતા ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા પર સવાર બંને વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી રહી છે. એક્ટિવા સવાર ચાલક તેમજ પાછળ બેઠેલ બંને ઇજાગ્રસ્ત ભેંસાવાડા ગામના રહીશ હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ભેંસાવાડા ગામના સ્થાનિક નાગરિકોની માંગ છે કે ભેંસાવાડા બસ સ્ટેશન નજીક બમ્પ બનાવવા વારંવાર માંગણી કરવા છતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અમારી માંગણીને ધ્યાન પર ન લેતા હોવાનો આક્ષેપ. ભેંસાવાડા ગામમાં વારંવાર અમે બમ્પ માટે ફરિયાદો કરેલી છે, પણ કોઈ બમ્પનું ગણકારતું નથી અને આ જાનહાનિઓ આવીને આવી થતી રહી છે. બીજી જાનહાનિથી ભેંસાવાડા સિનોલ જોયા, સિક્કા જોયા, કેટલા બમ્પ છે. તમે ભેંસાવાડા કોઈ બમ્પ જ નથી. તમે આ માટે આરએમબીમાં જાણ કરી? આરએમબીમાં 2 વખત જાણ કરેલી છે મેં ખુદે. તો પણ અહીંયા ગાડી કોઈ આવી નથી? કોઈ અધિકારીની કશું જ નહીં. એટલે આવું બધા જાનહાનિઓ થઈ છે, એટલે આરએમબીમાં 2 વખત વાત કરેલી છે. એટલે આ બમ્પની સગવડ કરાવજો. આ જે એક્સિડન્ટ થયું કયા ગામના હતા? ભેંસાવાડા ગામના જ છે. શું નામ? વિઠ્ઠલભાઈ મગનભાઈ પટેલ અને ચીમનભાઈ દેવકાનભાઈ પટેલ. બોલો. હું પાછો ભેંસાવાડાનો વતની જ છું. પટેલ મેહુલકુમાર ધીરુભાઈ પટેલ. એટલે અહીંયાની મેં જ આ જાનહાની જોઈ છે, એટલા માટે હું બમ્પ માટે 2 વખત આરએમબીમાં વાત કરેલી છે. બરાબર? એટલે આવી જાનહાનીઓ આ બીજી વખત થઈ. અધિકારીઓ કે ધ્યાને લીધી? અધિકારીઓ તો કશું ગણ કરતા નથી. આ સિનોલમાં નથી બમ્પ લગાવી દીધા? લગાયા. તો સિનોલમાં 6 નહીં 8 બમ્પ છે. અમારે ભેંસાવાડા તૈયાર કાઢી નાખ્યા. અમારા આરએમબીમાં રજૂઆત કરેલી છે? આરએમબીમાં રજૂઆત કરેલી છે, 2 વખત કરેલી છે. જગદીશ પ્રજાપતિ સાથે સંજયસિંહ વાઘેલા. જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.